પહેલો પ્રશ્ન, દુનિયાનું સૌથી ઊંચું વૃક્ષ ક્યાં આવેલું છે? ઓપ્શન એ કેલિફોર્નિયા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ચીન કે ઓપ્શન ડી ભારત. સાચો જવાબ છે ઓપ્શન એ કેલિફોર્નિયા. બીજો પ્રશ્ન, પાન કાર્ડમાં કેટલા અક્ષરનો નંબર હોય છે? ઓપ્શન એ 7 અક્ષર, ઓપ્શન બી 9 અક્ષર, ઓપ્શન સી 10 અક્ષર કે ઓપ્શન ડી 12 અક્ષર. સાચો જવાબ છે ઓપ્શન સી 10 અક્ષર. ત્રીજો પ્રશ્ન, સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? ઓપ્શન એ એકમ, ઓપ્શન બી અમાસ, ઓપ્શન સી નોમ કે ઓપ્શન ડી પૂનમ. સાચો જવાબ છે ઓપ્શન બી અમાસ. ચોથો પ્રશ્ન, અંગ્રેજી ભાષામાં કયો અક્ષર સૌથી ઓછો હોય છે? ઓપ્શન એ અને બી, ઓપ્શન બી સી અને એસ, ઓપ્શન સી પી અને એસ કે ઓપ્શન ડી ઈ અને ક્યુ. સાચો જવાબ છે ઓપ્શન ડી ઈ અને ક્યુ. પાંચમો પ્રશ્ન, વીંછી સૌથી પહેલા તેના માતાનું કયું અંગ ખાવાનું શરૂ કરે છે? ઓપ્શન એ ડંખ, ઓપ્શન બી પગ, ઓપ્શન સી શરીર કે ઓપ્શન ડી મસ્તક. સાચો જવાબ છે ઓપ્શન સી શરીર. છઠ્ઠો પ્રશ્ન, અર્થશાસ્ત્રના ગ્રંથના રચયિતા કોણ હતા? ઓપ્શન એ વેદવ્યાસ, ઓપ્શન બી કાલિદાસ, ઓપ્શન સી કૌટિલ્ય કે ઓપ્શન ડી પાસ્કલ. સાચો જવાબ છે ઓપ્શન સી કૌટિલ્ય. સાતમો પ્રશ્ન, વિશ્વની સૌથી પ્રાચીન ભાષા કઈ છે? ઓપ્શન એ ગુજરાતી, ઓપ્શન બી મરાઠી, ઓપ્શન સી હિન્દી કે ઓપ્શન ડી સંસ્કૃત. સાચો જવાબ છે ઓપ્શન ડી સંસ્કૃત. આઠમો પ્રશ્ન, મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે? ઓપ્શન એ મંગળ ગ્રહ, ઓપ્શન બી પ્લુટો ગ્રહ, ઓપ્શન સી ગુરુ ગ્રહ કે ઓપ્શન ડી બુધ ગ્રહ. સાચો જવાબ છે ઓપ્શન બી પ્લુટો ગ્રહ. નવમો પ્રશ્ન, ભારતના કયા રાષ્ટ્રપતિ નાનપણમાં છાપા વેચતા હતા? ઓપ્શન એ નરેન્દ્ર મોદીજી, ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ, ઓપ્શન સી ડોક્ટર અબ્દુલ કલામ કે ઓપ્શન ડી રામનાથ કોવિંદ. સાચો જવાબ છે ઓપ્શન સી ડોક્ટર અબ્દુલ કલામ. દસમો પ્રશ્ન, શિવાજીના ઘોડાનું નામ શું હતું? ઓપ્શન એ ચેતક, ઓપ્શન બી કૃષ્ણા, ઓપ્શન સી સુંદર કે ઓપ્શન ડી રૂપેણ. સાચો જવાબ છે ઓપ્શન બી કૃષ્ણા. 11મો પ્રશ્ન, જંગલમાં સૌથી લાંબુ જાનવર કયું છે? ઓપ્શન એ જીરાફ, ઓપ્શન બી ઊંટ, ઓપ્શન સી હાથી કે ઓપ્શન ડી ગેંડો. સાચો જવાબ છે ઓપ્શન એ જીરાફ. 12મો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજ્યકર્તા કોણ હતી? ઓપ્શન એ મિનળ દેવી, ઓપ્શન બી સુનિતા વિલિયમ્સ, ઓપ્શન સી આનંદીબેન પટેલ કે ઓપ્શન ડી કલ્પના ચાવલા. સાચો જવાબ છે ઓપ્શન એ મિનળ દેવી. 13મો પ્રશ્ન, આઈફોન કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યો હતો?
ઓપ્શન એ વર્ષ 2005માં, ઓપ્શન બી વર્ષ 2008માં, ઓપ્શન સી વર્ષ 2010માં, કે ઓપ્શન ડી વર્ષ 2012માં. સાચો જવાબ છે વર્ષ 2008માં. 14મો પ્રશ્ન, મેઘદૂત પુસ્તક કોણે લખ્યું હતું? ઓપ્શન એ નરસિંહ મહેતાએ, ઓપ્શન બી સ્વામી વિવેકાનંદે, ઓપ્શન સી સ્વામી દયાનંદ સરસ્વતીએ, કે ઓપ્શન ડી કાલિદાસે. સાચો જવાબ છે ઓપ્શન ડી કાલિદાસે. 15મો પ્રશ્ન, કયા ફળમાંથી તેલ નીકળે છે? ઓપ્શન એ મોસંબી, ઓપ્શન બી લીંબુ, ઓપ્શન સી નાળિયેર, કે ઓપ્શન ડી ચીકુ. સાચો જવાબ છે ઓપ્શન સી નાળિયેર. 16મો પ્રશ્ન, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ઓપ્શન એ ગોપાલ કૃષ્ણ ગોખલે, ઓપ્શન બી સ્વામી વિવેકાનંદ, ઓપ્શન સી ભગતસિંહ, કે ઓપ્શન ડી મંગલ પાંડે. સાચો જવાબ છે ઓપ્શન એ ગોપાલ કૃષ્ણ ગોખલે. 17મો પ્રશ્ન, માણસ મર્યા પછી મગજ કેટલો સમય કામ કરે છે? ઓપ્શન એ 10 મિનિટ, ઓપ્શન બી 20 મિનિટ, ઓપ્શન સી 30 મિનિટ, કે ઓપ્શન ડી 40 મિનિટ. સાચો જવાબ છે ઓપ્શન એ 10 મિનિટ. 18મો પ્રશ્ન, વિસનગરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ પૃથ્વીરાજ ચૌહાણ, ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન સી છત્રપતિ શિવાજી મહારાજ, કે ઓપ્શન ડી વિસલદેવ. સાચો જવાબ છે ઓપ્શન ડી વિસલદેવ. 19મો પ્રશ્ન, ગૂગલ પછી બીજું સર્ચ એન્જિન કયું છે? ઓપ્શન એ ફેસબુક, ઓપ્શન બી યુટ્યુબ, ઓપ્શન સી ટ્વિટર, કે ઓપ્શન ડી ઇન્સ્ટાગ્રામ. સાચો જવાબ છે ઓપ્શન બી યુટ્યુબ. 20મો પ્રશ્ન, ભારતમાં સૌથી શરાબ પીવાવાળું રાજ્ય કયું છે? ઓપ્શન એ છત્તીસગઢ, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી કેરળ, કે ઓપ્શન ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ છત્તીસગઢ. 21મો પ્રશ્ન, કાગળ કયા ઝાડમાંથી બનાવવામાં આવે છે? ઓપ્શન એ લીમડો, ઓપ્શન બી આંબો, ઓપ્શન સી વાંસ, કે ઓપ્શન ડી વડલો. સાચો જવાબ છે ઓપ્શન સી વાંસ. 22મો પ્રશ્ન, ભારતનું કયું રાજ્ય પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલું છે? ઓપ્શન એ મણિપુર, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી મધ્યપ્રદેશ, કે ઓપ્શન ડી ઉત્તરાખંડ. સાચો જવાબ છે ઓપ્શન બી ગુજરાત. 23મો પ્રશ્ન, કયું પ્રાણી 12 કિલોમીટર દૂરથી પાણીને ઓળખી જાય છે? ઓપ્શન એ સિંહ, ઓપ્શન બી ચિત્તો, ઓપ્શન સી વાઘ, કે ઓપ્શન ડી હાથી. સાચો જવાબ છે ઓપ્શન ડી હાથી. 24મો પ્રશ્ન, પ્રાણીઓમાં સૌથી ચાલાક પ્રાણી કયું છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી શિયાળ, ઓપ્શન સી વરુ, કે ઓપ્શન ડી રીંછ. સાચો જવાબ છે ઓપ્શન બી શિયાળ. 25મો પ્રશ્ન, ભગવાન શ્રી કૃષ્ણની વાંસળી શેની બની હતી?
ઓપ્શન એ વાંસની, ઓપ્શન બી સંદનની, ઓપ્શન સી ચાંદીની કે ઓપ્શન ડી સોનાની? સાચો જવાબ છે ઓપ્શન એ વાંસની. 26મો પ્રશ્ન, કયું જાનવર પોતાના બચ્ચાને સાચવવા માટે થેલી રાખે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી મગર, ઓપ્શન સી વીંછી કે ઓપ્શન ડી કાંગારૂ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.